ગોળ કર્યું. નરસિંહ બહુ ખોટું કર્યું. આવું કરાતો હશે? સાચી વાત છે, આપણે પૂછવું પડશે. શું નરસિંહભાઈ સાચે સ્વરૂપાને ત્યાં ગયા હતા? અરે ગામ વાળા સામે ઇજ્જત ગઈ એની તો. હા ખરેખર બે છોકરાના બાપ થઈને બીજી સ્ત્રીને ત્યાં જાય તો છોકરાઓ ઉપર શું અસર પડે? શરમ આવી જોઈએ, ખરેખર શરમ આવી જોઈએ. જુનાગઢનું ગૌરવ હતા ને સ્વરૂપાને ત્યાં જાય છે, કેવું લાગે? અરે ભાઈ, નરસિંહ સાચે ત્યાં જ હતો? હા હા, વિશ્વાસ ના હોય તો અમારા ત્યાં આવી અમારી બહેનબાને પૂછી જુઓ. મને બિલકુલ વિશ્વાસ નથી થઈ રહ્યો. આ વાત મને ગળે નથી ઉતરી રહી. એટલે તમે લોકોએ નરસિંહના હાથમાં ગજરો ના જોયો? બાપુ, બાપુ શું થયું બાપુને? અરે એના શરીરમાંથી અત્તરની મહેક આવી રહી છે. ક્યારે આ રીતે તમે લોકોએ નરસિંહને ગજરો કે અત્તર નાખતા જોયો છે? ને આટલું મોંઘું અત્તર! અરે તમારા લોકોનો 2 મહિનાનો જમવાનો ખર્ચ નીકળી જાય. હવે આટલું મોંઘું અત્તર આ નરસિંહને પોસાય? ના ના, આ તો તમારા જેવા મોટાને જ પોસાય. તો પછી અરે તમે લોકો નરસિંહને ઓળખતા જ નથી. અરે હું તો એને જુનાગઢમાં આવ્યો ને ત્યારથી ઓળખું છું. અરે એ પાખંડી છે એ વાતો તમને બધાને કહીને થાક્યો. પણ તમે લોકોને મારી વાત પર વિશ્વાસ જ નથી. અરે ભક્તિના આવરણ હેઠળ નરસિંહ રાત વિતાવે છે ત્યાં. મહાદેવ મહાદેવ, એ ભોળાનાથ, મને તો બોલતા પણ શરમ આવે છે. અરે આ નરસિંહે તો જુનાગઢનું, એના પરિવારનું ને આખી નાગરનાથનું નામ બોલ્યું. હવે તમે જ લોકો મને કહો કે શું નરસિંહને જુનાગઢમાં રહેવાનો હક છે? એટલે હું તો કહું છું કે ન જ હોવું જોઈએ. શિવ એ જ સત્ય છે. નથી કર્યું. માણેક, ઓડ બેટા, શામળ. લ્યો, છેક હવે નરસિંહભાઈ પોતાના પરિવાર વાળાને ગોતવા નીકળ્યા. આ સ્વરૂપાએ તો નરસિંહનો બહુ બગાડ્યો. હા, પણ એમાં વાંક નરસિંહભાઈનો જ છે. આમનામાં અક્કલનો છાંટોય નથી. ના ના, એવું નથી. નરસિંહ બચારો તો ભોળો છે. આ સ્વરૂપાએ એની બલવંતશાહીનો ફાયદો ઉપાડ્યો છે. બાકી નરસિંહે તો ગામમાં ઘણા લોકોની તકલીફ દૂર કરી છે. મારા પરિવારને કઈ જોયો તમે? પોતાના પરિવારનું ધ્યાન પોતે રાખીએ. મારી ભાભી કીધું કે તમારા ઘરમાં સ્વરૂપા રહેશે કે હું રહીશ, તો ત્યારે તમારે બોલવું જોઈએ ને કે સ્વરૂપા નહીં રહે, મારી પત્ની આ ઘરમાં રહેશે. આવા કેવા છો તમે? પોતાની પત્નીને જાકારો આપી દીધો અને સ્વરૂપાને પોતાના ઘરમાં રાખી છે. શા, બસ, જે થઈ ગયું એ થઈ ગયું. હવે વાત વાગોળીને શું ફાયદો? નરસિંહ, તારા પરિવારના લોકો પૂજ્યશ્રીના ઘરે છે. કરવાની બેન એને લઈ ગયા છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. નરસિંહ બચારો પીગળો પૂળો છે, પણ એની પાસેથી એક વાત શીખવા જેવી છે. આટલું દુઃખ પડે છે, આટલી તકલીફો આવે છે, પણ એ એની સામે હારી નથી જાતો. એના હારીનું નામ લઈને સામનો કરે છે અને એનો સ્વભાવ નથી છોડતો. બાકી આવો પરોપકારી જીવ આ ધરતી પર બહુ ઓછા જન્મ લે છે. નરસિંહના ભજનનો અવાજ ગામના પાદરેથી આવતો લાગે છે. ગામના પાદરેથી આટલો સ્પષ્ટ અવાજ સંભળાઈ રહ્યો છે. વાહ, આજે નરસિંહના ભજનમાં
કંઈક અલગ જ જાદુ લાગે છે. હાલો આપણે જોઈએ તો ખરા. હાલો. નિંદા ન કરે